ગુડ આફ્ટરનૂન દરેક વિદ્યાર્થી મિત્રોને સ્વાગત છે તમારું મીરાઈ એકેડેમી પર। તો લાસ્ટ લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુઓ બંધારણમાં ભણવાની છે, પોલિટીમાં ભણવાની છે આપણે સમજ્યા, બરોબર। પણ આજે જે આપણે વસ્તુ શું કહે કે તમને જણાવી છે, સૌથી પહેલા જે આજના લેક્ચરની આપણી થીમ હશે, જો આજે કોઈ જાતની પીપીટી નહીં હોય, આજે મસ્ત બે કાન ખુલ્લા રાખીને સાંભળવાનું છે અને જ્યાં જ્યાં કહું ત્યાં ત્યાં નોટ કરવાનું છે। એટલે દરેક વિદ્યાર્થી મિત્રો શું કહે કે ખાસ ધ્યાન રાખજો કે તમે લોકો નોટ જે છે એ લઈને બેસી જજો, બરાબર છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। જય ભીમ। હા, જય ભીમ કાજલ ચાવડા, જય ભીમ, બરોબર। દશરથ કુમાર નીનામાં હર હર મહાદેવ સર, હર હર મહાદેવ। શોભાવાળા જય માતાજી સર, જય માતાજી। ચલો દરેક વિદ્યાર્થી મિત્રો જે આવી ગયા છે એમનું સ્વાગત તો થઈ જ છે। તો જો હવે આજે જે આપણો લેક્ચર છે, આજના લેક્ચરની આપણી થીમ શું હશે કે આજે આપણે પહેલા તો એ સમજીએ કે બંધારણ અને પોલિટીમાં શું ફરક હોય, બરાબર છે। What is the meaning of constitution and polity, બરાબર। તો પહેલા તો આ બે વસ્તુનો મતલબ સમજીશું આપણે। અક્ષર થોડા ખરાબ છે, જ્યાં પ્રોબ્લેમ આવે તરત કમેન્ટમાં કહેજો કે સાહેબ આ શું લખ્યું છે, નહીં તો પછી હું કઈ ઘરે વાલા થઈ જશે, બરોબર છે, બધાના પછી ખેતા નહીં। તો પહેલા સમજીએ કે બંધારણ અને પોલિટી એટલે કે રાજ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા, પોલિટી, આ બંનેમાં ફરક શું હોય, બંધારણ કોને કહેવાય અને પોલિટી કોને કહેવાય, બરાબર। તો જો બંધારણ જે છે એ એક લિખિત ડોક્યુમેન્ટ છે, લિખિત નિયમાવલી કે જેનાથી દેશનું શાસન ચલાવી શકાય, આને કહેવાય બંધારણ। હવે આના આધારે જ બધી શું કહે કે નીતિઓ બને, બરાબર છે। તો કેવી કેવી નીતિઓ બને આના આધારે, તો જુઓ આના આધારે નીતિઓ બનાવવામાં આવે, નીતિઓ બનાવવામાં આવે। કેવી કેવી નીતિઓ બનાવવામાં આવે, તો કે ભાઈ આર્થિક નીતિ, પછી તો કે રાજકીય નીતિ, સામાજિક સાંસ્કૃતિક નીતિ, સામાજિક એન્ડ સાંસ્કૃતિક નીતિ। આ જે રૂપ છે બંધારણનું, આને કહેવાય બંધારણ। પડી ગઈ ખબર? અવાજ સુધારો, એક જ મિનિટ, અવાજની પ્રોબ્લેમ છે, ત્યાંથી સમજજો, અવાજની પ્રોબ્લેમ છે, એક જ મિનિટ, અવાજ તો બરાબર છે। ચલો હવે કમ્પ્લીટ અવાજ આવે છે, એકવાર કમેન્ટ કરી દેજો। અવાજ કમ્પ્લીટ આવે છે, નહીં તો બની શકે કે નેટવર્ક ઇશ્યુ બી હોઈ શકે। અવાજમાં પડઘા આવે છે, ઓકે, હવે બરાબર આવે છે અવાજ? નહીં, હવે કમ્પ્લીટ અવાજ આવે છે? સુધરી ગયો, ઓકે, ડન, બરાબર। તો જો આને કહેવાય બંધારણ, કે જે લિખિત નિયમાવલી છે અને એક દેશનું શાસન જે છે એ નિયમાવલીઓ ઉપર ચાલતું હોય, કે એટલે કે એની નીતિઓ જે છે એ આ નિયમો પર બનતી હોય, તો એ બધી જ વસ્તુ બંધારણની અંદર આવી જાય। એમાં કેવી કેવી નીતિ બને, તો કે આર્થિક નીતિ, રાજકીય નીતિ, સામાજિક નીતિ। નોટ કરતા જજો જોડે જોડે, ધ્યાન રાખજો, નોટ કરતા જજો। આજનો જે લેક્ચર છે આપણો, આ લેક્ચર બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ નો છે, બરાબર છે। આ થઈ ગઈ તમારી શું કહેવાય બંધારણિક સમજ। હવે પોલિટી કોને કહેવાય, ધ્યાનથી સમજજો। તો આ જે પોલિટી જે છે, પોલિટી એ બંધારણનું વ્યવહારિક સ્વરૂપ છે,
વ્યવહારિક સ્વરૂપનો મતલબ કે જ્યારે બંધારણમાં લખેલી વસ્તુઓને તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો, એટલે કે એના ઉપરથી નીતિઓ બનાવી અને તમે જ્યારે એક્ઝિક્યુટ કરો, અને એક્ઝિક્યુટ કરતી વખતે જે પ્રોબ્લેમ્સ આવે, જે સમસ્યાઓ આવે, જે એના શું થાય કે પરિણામો મળે, એ બધા જ પરિણામ જે છે એ રાજ વ્યવસ્થાની અંદર આવી જાય. તો રાજ વ્યવસ્થા જે છે એ બંધારણનું કેવું સ્વરૂપ છે? તો કે ભાઈ વ્યવહારિક સ્વરૂપ છે રાજ વ્યવસ્થાનું, બરાબર છે બંધારણનું. તો અહીંયા આગળ વ્યાખ્યા બેની એવી જ આવશે કે શું કહેવાય રાજ વ્યવસ્થાને? તો કે બંધારણનું વ્યવહારિક સ્વરૂપ, વ્યવહારિક સ્વરૂપ સ્વરૂપ શું હોય? તો કે રાજ વ્યવસ્થા. રાજ વ્યવસ્થા એટલે કે પોલિટી કહેવાય, રાજ વ્યવસ્થા કહેવાય. પડી ગઈ ખબર? હવે મેં તમને પહેલા જ કીધું કે શું કહેવાય કે એનું વ્યવહારિક સ્વરૂપ છે. તો આની અંદર કઈ કઈ વસ્તુઓ એડ થતી હશે? તો આની અંદર એ બધી જ વસ્તુ. કઈ કઈ? તો કે નંબર 1. ચલો સ્લાઇડ બદલી જ લઈએ અહીંયા આગળથી, બરાબર? ચલો તો જુઓ રાજ વ્યવસ્થામાં કઈ કઈ વસ્તુઓનો સામેલ થતો હશે? 1 મિનિટ પહેલા શું કહે કે નોટ ડાઉન કરી લો, એના પછી હું કહેવાય કે સ્લાઇડ હું ચેન્જ કરું. એકવાર નોટ ડાઉન કરી લો બધા. ચલો ફટાફટ નોટ ડાઉન કરી લેજો. નોટ ડાઉન થાય એટલે મને શું કહેવાય કે થંબનેલ આપી દેજો કમેન્ટમાં, બરોબર? આજે એકદમ બેસિક સમજ આપણે લેવાની છે બંધારણની. એના પછી થોડુંક શું છે કે મજા આવશે. અમુક ટેકનિકલ વર્ડ ખબર હશે તો ટેકનિકલ વર્ડથી ડર શું કહે કે ડર નહીં લાગે તમને. કરી દીધું નોટ. ઓકે ચલો તો એના પછી જો હવે રાજ વ્યવસ્થામાં શું શું સામેલ થશે? રાજ વ્યવસ્થાના વિષયો કાં તો પછી મુદ્દાઓ, બરાબર છે? વિષયો મુદ્દાઓ તમને જે અનુરૂપ લાગે, જે શબ્દ સમજાતો હોય એ શબ્દને લખી લેજો. તો જો આની અંદર કેટલી કેટલી વસ્તુઓ એડ થશે તો હું તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું. જો જ્યારે મેં તમને એમ કીધું કે બંધારણના લિખિત પ્રાવધાનોનું વ્યવહારિક સ્વરૂપ છે, બરોબર છે? તો સરકાર જ્યારે કોઈ પણ નીતિ બનાવશે, અહીંયાથી સમજજો કે માનો કે સરકારે કોઈ પણ આર્થિક કે રાજકીય નીતિ બનાવી, તો રાજકીય નીતિ બનાવશે સરકાર, એટલે સરકારને એની ઉપર શું બનાવવું પડશે? તો કે કાયદો એટલે કે કાનૂન. તો સંસદ દ્વારા કે વિધાનસભા દ્વારા જે કાયદો કે કાનૂન બનાવવામાં આવે એ શેના અનુરૂપ હશે? તો કે બંધારણના. પણ એ કાયદાની અંદર એક્સ્ટ્રા જોગવાઈઓ હશે, શું હશે? તો કે રાજ વ્યવસ્થાના વિષય હશે, એટલે કે રાજ વ્યવસ્થા હશે. તો પહેલું શું આવી જાય? તો કે સંસદ અથવા વિધાનસભા દ્વારા બનાવેલા કાયદાઓ. પડી ગઈ ખબર? પહેલી વસ્તુ આવે, જો ધ્યાનથી સમજજો. કાલના પેપરમાં, પેપર નો ડાઉટ ઈઝી હતું, બરાબર? પણ કાલના પેપરમાં 2-3 ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડિંગ બેઝ હતા. જેમ કે એક કે ભારતનું બંધારણ સુધારવાની છેલ્લી શક્તિ કોની જોડે હોય? તો કે ભારતની પ્રજા જોડે હોય. તો એવી જ રીતે તમને માનો કે બેસિક પ્રશ્ન પૂછી લે કે શું કહે કે બંધારણ અને રાજ વ્યવસ્થામાં શું ફરક હોય? કે નીચેનામાંથી રાજ વ્યવસ્થામાં કયો વિષય આવશે? આવું તમને પૂછી લે, તમને ખબર હોવી જોઈએ કે કયા કયા વિષય આવશે. જાણી લીધું કે આખું બંધારણ ભણી ગયા, પણ બંધારણ અને રાજ વ્યવસ્થામાં શું ફરક હોય એ જ ખબર ના હોય તો પ્રોબ્લેમ, બરાબર છે? તો ચલો અનિરુદ્ધસિંહ વાઘેલા, જય માતાજી સર, જય માતાજી, બરોબર? તો પહેલા શું આવશે? સંસદ અથવા વિધાનસભા દ્વારા બનાવેલા કાયદાઓ. પહેલી વસ્તુ આ થઈ. બીજું, જ્યારે સંસદ કે વિધાનસભાએ કોઈ કાયદો બનાવી દીધો, હવે માનો કે એવું છે કે કાયદાની અંદર ઇમ્પ્લિમેન્ટેશનમાં ભૂલ છે, પહેલી વાત. કાં તો બીજી વસ્તુ કે કાયદો જે છે એમાં બંધારણને અનુસરતો નથી, કે કાયદાની અંદર બંધારણનું કંઈક ઉલ્લંઘન થયું છે, આવું બી બની શકે. ત્રીજું, એવું ના બન્યું તો ત્રીજી વસ્તુ એવી કે કોઈ વ્યક્તિ વિશેષ કે નાગરિક જે છે એને શું કહેવાય કે કોઈ અપરાધ કર્યો છે, અને અપરાધની જે સજા છે એ સીઆરપીસી, અત્યારે જેને બીએનએસ કહીએ છીએ આપણે, બીએનએસએસ કહીએ છીએ, એના દ્વારા કોઈ સજા આપવામાં આવે છે. તો એ બીએનએસ અને બીએનએસએસ જે છે એ બંધારણ દ્વારા બનેલી છે કે નહીં એ બી તો ખબર હોવી જોઈએ કે નહીં. તો આ બધી જ વસ્તુઓનો નિર્ણય કોણ લેશે? આ બધી વસ્તુઓનો નિર્ણય આપશે કોણ આપણને? તો કે ન્યાયાલય, બરોબર છે?
તો ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ અને નિર્ણયો પડી ગઈ ખબર? એટલે તમે શું કહે કે જ્યારે પોલિટીની વાત કરો તો તમારે એમાં કાયદો કેમ ભણવો પડે? કેમ કે રાજ વ્યવસ્થાની અંદર કાયદો શું કહે ઓલરેડી એડ થઈ ગયેલો છે, એટલે કે એની અંદર શું કહે કે તમારે કાનૂન બી ભણવો પડે અને ન્યાયાલય શું કહે છે, કેશવાનંદ ભારતી જેવા કેસ શું કહે છે એ બી તમારે ભણવું પડે. કાલના પેપરમાં પૂછાયું હતું કેશવાનંદ ભારતી કેસ અને બીજો પુટ્ટાસ્વામી કેસ, બરોબર છે, બે પૂછાયા હતા. બિલકુલ ટેન્શન ના લો, બધા કેસની આપણે ચર્ચા થશે, બરોબર છે, ચિંતા ના કરતા. ભલે તમારા સિલેબસની અંદર બંધારણ લખ્યું છે, પણ બાય ચાન્સ જો સિલેબસની બહાર જઈને શું કહે કે એકાદા બે પ્રશ્ન પોલિટીના પૂછી લે તો પણ આપણે ગભરાવાનું નથી. એ પ્રશ્નો ગામના ભલે ખોટા પડે, આપણા ખોટા ના પડવા જોઈએ, બરોબર. ચલો, તો એક આવી જાય, સીધી વસ્તુ છે. હવે એક આનાથી એક શું કહે કે ઇતર ઓર થોડુંક આગળ જઈને વિચારો કે બંધારણ શું કહે કે નીતિ કઈ રીતે બનાવી એ તો કે જ છે, કાયદો કઈ રીતે બનાવવો એ પણ કહે છે, કાયદાની અંદર ભંગ થતું હોય તો ચુકાદો ન્યાયાલયને કઈ રીતે આપવો એ પણ કહે છે. અને ચોથી વસ્તુ કે બંધારણ અમુક સંસ્થાઓ ઘડવા માટેની શક્તિ આપે છે, જેમ કે નેશનલ કમિશન ઓફ શિડ્યુલ કાસ્ટ NCSC, નેશનલ કમિશન ઓફ શિડ્યુલ ટ્રાઇબ NCST, બરોબર. ચૂંટણી પંચ, નાણાં પંચ, આ બધી વસ્તુ શેમાં આવે તો કે બંધારણની અંદર આવે. તો નાણાં પંચમાં તમને ખબર હશે અને ચૂંટણી પંચમાં ખબર હશે કે અર્ધ ન્યાયિક સંસ્થાઓ તરીકેનું કાર્ય કરે છે. તો જ્યારે એને અનુચ્છેદની અંદર કંઈક વસ્તુ આપી દીધી છે તો આવી સંસ્થાઓ દ્વારા જે નિર્ણયો લેવામાં આવશે એ પણ શેની અંદર આવી જશે તો કે રાજ વ્યવસ્થાની અંદર આવી જશે, બરોબર છે. તો ચોથો શું કહે કે ત્રીજો પોઈન્ટ આપણો શું આવે કે બંધારણીય સંસ્થાઓ અને ગેરબંધારણીય. આના પછી શીખવાડું કે બંધારણીય સંસ્થા કોને કહેવાય, ગેરબંધારણીય સંસ્થા કહેવાય કોને કહેવાય, અને અબંધારણીય સંસ્થા કોને કહેવાય, બરોબર. બંધારણીય સંસ્થાઓ અને ગેરબંધારણીય સંસ્થાઓ. ગેરબંધારણીય કોને કહેવાય તો કે CBC, નીતિ આયોગ, આ બધી કેવી સંસ્થા થઈ ગઈ તો કે ગેરબંધારણીય સંસ્થા. ગેરબંધારણીય સંસ્થાઓ દ્વારા સંસ્થાઓ દ્વારા લેવાયેલા નિર્ણયો, બરોબર. જોઈ લો. હા સર, કેસ તો આપણે યુટ્યુબમાં ભણી ગયા હતા એ પહેલા, સત્યપાલ સિંહવાળા. હા, એ ભણી ગયા હતા, પણ હવે શું કહે કે જ્યારે હું અનુચ્છેદની જોડે કેસ ભણાવીશ ને તો બહુ મજા આવશે. એ કેસ તો આપણે અનુચ્છેદ જોડે થોડી ના ભણ્યા. જેમ કે હું 15 અને 16મો અનુચ્છેદ ભણાવીશ તમને, આરક્ષણ ઉપરના અનુચ્છેદ, બરોબર. એક શિક્ષા સંસ્થામાં આરક્ષણ અને બીજું શું કહેવાય કે રોજગારની અંદર આરક્ષણ. તો એની જ્યારે આપણે ડિબેટ ભણશું તો ડિબેટની અંદર ઇન્દિરા સાહાની કેસ જોઈશું, જર્નલ સિંહ કેસ જોઈશું, આ બધા કેસ જોઈશું, તમને ઓર મજા આવશે. એ અનુચ્છેદો તમને મું જબાની યાદ રહી જશે. પછી એને શું છે કે વારે ઘડીએ ગોખવા નહીં પડે. ગોખવાવાળી મેથડ મને આવડતી નથી અને મને નથી આવડતી એટલે મને ભણાવતા નથી આવડતી, બરાબર છે. એટલે આપણે ગોખવાવાળી વાત કરવાની નથી. ચલો ફટાફટ નોટ કરી લો. નોટ થઈ જાય એટલે મને કહી દેજો, બરાબર છે. ચલો થંબનેલ આપી દેજો નોટ થઈ જાય એટલે તરત જ. જો હું જ્યારે બોર્ડ વર્ક કરતો હોઉં ને ત્યારે તમારે મારી જોડે લખવાનું નથી, બરોબર. ત્યારે બેસીને મસ્ત સમજવાનું છે. હું ટાઈમ આપીશ તમને લખવાનું, ચિંતા ના કરતા, બરોબર છે. ત્યારે તમારે હું જે શબ્દ બોલું, જે લખું એને ધ્યાનથી સાંભળવાના છે. લખવાનું તમારે પછી છે. લખવાનો સમય હું તમને પૂરો આપીશ. તમે જેવું અહીં થંબનેલ કરશો એ પછી જ હું આગળની સ્લાઇડ ચેન્જ કરીશ, બરોબર. ચલો લખી લો ફટાફટ. લખાઈ જાય એટલે કમેન્ટ શું કહે કે નીચે થંબનેલ આપી દેજો કમેન્ટમાં. ચલો લખાઈ ગયું બધાને? કમેન્ટ લખાઈ ગઈ છે, બરાબર. ચલો તો હવે આપણે સમજીએ કે આ વસ્તુ કેવા શું માંગે છે, બરાબર છે. ચલો તો જો હું અહીંયા આગળ દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઉં. હવે આ રાજ વ્યવસ્થાની અંદર જ આવતું જાય, ધ્યાનથી સમજજો. હવે એક્ઝામ્પલ તરીકે હું લઉં દાખલા તરીકે કે અનુચ્છેદ 17. અનુચ્છેદ 17 છે શું ભાઈ, બરોબર છે. આપણે આગળ ભણવાનું છે, ચિંતા ના કરતા. અત્યારે ખાલી એક્ઝામ્પલ માટે સમજાવું છું. અનુચ્છેદ 17 કહે છે અસ્પૃશ્યતાની નાબૂદી, બરોબર.
આ થઈ ગયું તમારું બંધારણ, બંધારણીય પ્રાવધાન. બરોબર છે. ચલો હવે એના ઉપરથી કાયદો કયો છે તો કે હવે જુઓ કાયદો, આના ઉપરથી બનેલો કાયદો. અને કાયદાનું નામ શું છે તો કે કાયદાનું નામ છે અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ. બરોબર, આ થઈ ગયો કાયદો, આ સંસદ દ્વારા બનાવેલો કાયદો છે. આ કાયદાની અંદર જ શું હશે તો કે આ કાયદાની અંદર જ સજાના પ્રાવધાન આપેલા હશે. બરાબર છે, આપણે એ બી નોટ કરી લઈએ કે આ કાયદામાં જો કાયદાનું ઉલ્લંઘન થાય તો સજાના પ્રાવધાન હશે. અહીં છે સજાના પ્રાવધાન નથી, અહીં સજાના પ્રાવધાન નથી. બરાબર, આ તમને ખાલી ગાઈડ કરે છે. સમજો, સંવિધાન બંધારણ છે શું? બંધારણ તમને દિશા આપે છે, ડાયરેક્શન આપે છે. શેની દિશા તો કે કાયદો કેવો બનાવવો જોઈએ. તો એના ઉપરથી કાયદો બનાવી દીધો. બંધારણ શું કહે? અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ. બરાબર છે, આ તો થઈ ગયો કાયદો. હવે કાયદાની અંદર કઈ કઈ વસ્તુ હોય તો કે કાયદામાં હોય દંડનીય પ્રાવધાન બી હોય, અને કાયદાની અંદર જો એનું ઉલ્લંઘન થાય તો શું શું કરી શકશે? એક તો પોલીસ, અને બીજું ન્યાયાલય. એના શું કહેવાય કે પૂરેપૂરી એની ડિટેલ એમાં લખેલી હોય. અને એ શેના ઉપરથી બને તો કે એ બી બંધારણ ઉપરથી જ બને. બરોબર છે, ઉલ્લંઘન થાય તો શું લખેલું હોય આની અંદર? ઉલ્લંઘન થાય તો દંડનીય પ્રાવધાનનું જોગવાઈ હોય. દંડનીય પ્રાવધાન. આ દંડનીય પ્રાવધાન શું છે આપણે સમજશું 17 જ્યારે ઓરિજિનલ ભણશું ત્યારે. બરોબર, દંડનીય પ્રાવધાનની જોગવાઈ હોય, પડી ગઈ ખબર? હવે માનો કે આના રિલેટેડ કોઈ કેસ ન્યાયાલયમાં ગયો. હવે ન્યાયાલયમાં સાબિત થશે કે જે તે વ્યક્તિ આ ગુનો કર્યો તો કે નહોતો કર્યો. જો ગુનો કર્યો હશે તો દંડ મળશે, ગુનો નહીં કર્યો હોય તો પછી શું કહેવાય કે એના રિલેટેડ જે બી વર્ડિક્ટ એટલે કે જે ચુકાદો આવશે એ ચુકાદા બી શેની અંદર સામેલ થઈ જશે તો કે એ પણ રાજ વ્યવસ્થા એટલે કે પોલિટીની અંદર શું કહેવાય કે સામેલ થઈ જશે. તો ચુકાદો. બરોબર છે, અને ચુકાદો કોણ આવશે તો કે ન્યાયાલય દ્વારા. તો ન્યાયાલયના નિર્ણયોનો સામેલ. નિર્ણયો પણ સામેલ. બરોબર, ચલો તો આ એનું વાસ્તવિક રૂપ છે. હવે આવા તમે બહુ બધા ઢગલો શું કહે કે તમે આનું એક્ઝામ્પલ લઈ શકો. હાલ તમારે શું કહે કે એક્ઝામ્પલમાં બહુ પડવા નથી, આ તો તમને ખબર પડે એટલા માટે એક એક્ઝામ્પલ આપ્યું છે. પછી ધીમે ધીમે જ્યારે બંધારણ આખું ભણી લઈશું ને એટલે શું છે તમે મેચ્યોર થઈ જશો. આવા અનુચ્છેદ 17 જેવા ઢગલો એક્ઝામ્પલ તમે જાતે આપી શકશો. બરાબર છે, ચલો. તમે અમારી સાથે ખોટું કર્યું, અમારી જોડે 1199 લીધા, જે આજે 699 ની બેચ ફ્રી. સર કેમ આવું? એવું નથી ભાઈ, આજે બાબા સાહેબ આંબેડકર જયંતિ છે ને એટલા માટે ખાલી આજના દિવસ પૂરતી જ છે. ડોન્ટ વરી, એવું નથી કે કાલે બી આજ રેટ રહેશો, એવું બિલકુલ નથી. કોણ છે? અલ્પેશ ઠાકોર. ડોન્ટ વરી, ચિંતા ના કરતા, એવું બિલકુલ નથી. બાબા સાહેબ આંબેડકરની જયંતિના દિવસે હું કહે કે ખાલી એના માનમાં એટલા રૂપિયાની ફી રાખેલી છે. જે લોકો આજે એડમિશન લેશે એમને જ છે. હવે એવું તો છે ને કે 1000 જણા આજના જ એડમિશન લઈ લેવાના છે. કેટલા એડમિશન આવશે? વધીને 8-10 એડમિશન આવે. બરાબર છે, એ લોકોને 699 ની મળશે. બાકી શું કહે કે એવું કઈ છે નહીં કે શું કહે કે તમારી પાસેથી વધારે લીધા ને એમને ઓછા લીધા. ચિંતા ના કરો, 1199 માં ભલે ભણતા હોવ તમે, પણ જે દિવસે બેચ પૂરી થશે ને તમને એમ લાગશે કે 1200 રૂપિયા કશું જ નતું આની સામે. બરોબર, જે રીતનું આપણે ભણ્યા છીએ એમાં. ચિંતા ના કરતા, ડોન્ટ વરી. ચલો નોટ કરી લો એકવાર, અને પછી શું કહેવાય કે નોટ થઈ જાય એટલે મને કહો. પડી ગઈ? આ રીતે વ્યવહારિક રૂપ હોય, આને વ્યવહારિક રૂપ કહેવાય. પહેલી જે વસ્તુ છે એ બંધારણને રિલેટેડ છે કે જે વ્યવહારિક નથી, ખાલી લખેલું છે. અને આ બંનેના વ્યવહારિક સ્વરૂપ છે. બરોબર છે, તો આ બંધારણીય સ્વરૂપ છે ને આ રાજવ્યવસ્થાનું સ્વરૂપ છે. એટલે કે બે કેવું છે? તો સર અમારે તો 999 છે. હા, મેં તમને એ જ કીધું કે ડોન્ટ વરી, આવું તો દરેક ક્લાસીસની અંદર હોય કે જ્યારે શું કહે કે કોઈ ખાસ દિવસ હોય ને એ દિવસે શું કહે કે બધા લોકો શું કહે કે ડિસ્કાઉન્ટ આ રીતે આપતા જ હોય છે. તમે બીજા ક્લાસીસમાં જોતા હશો ત્યાં બી તમને ખબર હશે, પણ એ એક જ દિવસ પૂરતું હોય, રોજે રોજ ના હોય. કાલ જોશો ફરીથી 1200 રૂપિયા હશે, કાલે કઈ નહીં 699 નહીં હોય, કાલે ખાલી આજના દિવસ હશે. બરોબર, ચલો
માવી જીતેન્દ્રભાઈ બચુભાઈ. હવે તો જો આ તો બધી શું કહે કે એને શું કહેવાય નસીબની વાત છે, બરોબર છે. જેમ કે મેં પોતે એડમિશન લીધું હતું હિન્દી દિવસના 1 અઠવાડિયા પહેલા દ્રષ્ટિ આઈએએસમાં, બરોબર છે. જ્યારે મેં યુપીએસસી કરી ત્યારે તો મેં પોતે શું કહે કે 1.5 લાખ રૂપિયા ફી ભરી. અને જે દિવસે શું કહે કે હિન્દી 1.5 લાખ રૂપિયા બહુ મોટી ફી કહેવાય. અને જે દિવસે હિન્દી દિવસ હતો એ લોકોએ 40% ઓફ રાખ્યું હતું. 40% ઓફ એટલે 1.5 લાખના 40% ઓફ કરો, 50% 75,000 થાય. તો 40% ઓલમોસ્ટ 85-90,000 આસપાસ થયા. તો મારા તો 60,000 બચત ને. પણ તમે એના કરતા વધારે ધ્યાન શું કહે કે એની ઉપર આપો કે શું કહે કે ભણવાની ક્વોલિટી કેવી તમને મળવાની છે, બરોબર છે. મારે નોટ કરવાનું. હા હા, નોટ કરી લેજો. એકવાર નોટ થઈ જાય એટલે શું કહે કે મને થંબનેલ આપી દેજો. 174 છે સર, મારે માઇનસ કાઢતા મેરિટ શું લાગશે એવું કહે છે. હવે કાલનું પેપર તો ભાઈ એટલું મતલબ મને પોતાના અસર નથી. આ પટાવાળાના પેપર પૂછે ને એવું પેપર શું કહે કે પીએસઆઈ ને પૂછી લીધું છે. એટલે હવે ખબર નહીં હવે શું થાય, બરાબર છે. પણ પટાવાળાઓને જ આટલું હેલું પેપર હોય, પીએસઆઈ નું પેપર તો આટલું હેલું ના હોય. ક્લાસ 3 વાળાનું નહીં હોતું ને, એટલું સહેલું પેપર લઈ લીધું હતું, બરોબર છે કાલે. એટલે શી ખબર, ગોડ નોસ. કેમ કે મેં પોતે કાલે 200 માર્કનું પેપર અડધી કલાકમાં સોલ્વ કર્યું પૂરેપૂરું. કઈ હતું જ નહીં પેપરમાં, તો શું થાય, બરાબર છે. પેપર જ એકદમ ઈઝી હતું. થઈ ગયું નોટ? ચલો, બરાબર. તો આ જે છે હવે બેમાં ખબર પડી ગયા છે કે વ્યવહારિક રૂપ શું છે અને એનું શું કહેવાય કે કઈ રીતે એની અંદર શું કહે કે ન્યાયાલય અને કાયદો જે છે સંસદે કઈ રીતે બનાવે. તો આટલી બે વસ્તુ કમ્પ્લીટલી સમજાઈ ગઈ. બંધારણ અને વ્યવસ્થાની અંદર શું ફરક છે. હવે અમુક છીટપુટ વસ્તુઓ સમજવાની છે, બરોબર. આજે બધું જ બંધારણમાં ઉપરની જે વસ્તુઓ છે એ બધી આપણે આજે સમજી લેવાની છે, બરોબર. હવે જો હવે સંસ્થાઓ સમજવાની છે કે સંસ્થાઓ કઈ રીતની હોય. તો જો ટાઇટલ આપી દેજો આ રીતે, સંસ્થાઓ. સંસ્થાઓ 3 પ્રકારની સંસ્થાઓ હોય. કયા 3 પ્રકારની? એક તો હોય બંધારણીય સંસ્થા, બંધારણીય સંસ્થા. બીજી કેવી સંસ્થા હોય તો કે ગેરબંધારણીય, ગેરબંધારણીય સંસ્થા. અને ત્રીજી કઈ રીતની સંસ્થા હોય તો કે અબંધારણીય. ફરક છે હો ગેરબંધારણીયમાં અબંધારણીયમાં. બેયને એક હરખી ના લઈ લેતા, બંનેમાં બહુ શું કહે કે બહુ મોટો હેવી ફરક છે. જો બંધારણીય સંસ્થા જે છે એ કોને કહેવાય? એવી સંસ્થા જેની જોગવાઈ બંધારણના કોઈ અનુચ્છેદ દ્વારા થઈ હોય, કોઈ અનુચ્છેદ દ્વારા થઈ હોય. આ બધી સંસ્થા કેવી થઈ જાય તો કે બંધારણીય સંસ્થા. ગેરબંધારણીય સંસ્થા કોને કહેવાય તો કે ભાઈ એવી સંસ્થા કે જે સંસદના કોઈ કાયદા વડે અથવા સંસદ એટલે વિધાનસભાએ સમજી લેવાનું, સંસદના કાયદા વડે અથવા સરકારના નિર્ણય વડે સ્થાપિત હોય. સમજાવવું પછી, બરોબર છે. સ્થાપિત હોય. તમામાં કન્ફ્યુઝ એ થયા હશો કે સર સરકારનો નિર્ણય અને શું કહે કે સંસદનો કાયદો બે એક જ નહીં, બંનેમાં ફરક છે ભાઈ. અને અબંધારણીય કોને કહેવાય કે જે ભારતીય બંધારણને માન્ય ન હોય અને ભારતીય બંધારણના શું કહે કે વિરુદ્ધમાં કોઈ અલગ વ્યવસ્થા સ્થાપવાની વાત કરતી હોય, આવી સંસ્થા કેવી થઈ જશે તો કે અબંધારણીય, બરોબર છે. એવી સંસ્થા જે બંધારણને માન્ય ન ગણતી હોય અને બંધારણના વિરુદ્ધમાં કાર્ય કરતી હોય. અક્ષર કમ્પ્લીટ દેખાય છે? ના દેખાતા હોય તો કહી દેજો, બરાબર. ચલો હવે ફટાફટ નોટ કરી લેજો.
સર હસમુખ સર હોય તો બે પેપર સાથે ના લેતા, અમારે બીજા પેપરની તૈયારી નથી. જયસિંહ સોલંકી. નહીં, બીજું પેપર અઘરું હતું ભાઈ, રાઇટિંગ વાળું પેપર અઘરું હતું. એ તો ખબર જ હતી, પહેલું પેપર સહેલું લે તો બીજું પેપર તો અઘરું લેવાના જ હતા, બરાબર છે. અને રાઇટિંગ વાળું પેપર ખરેખરમાં થોડુંક અઘરું હતું. રાઇટિંગ વાળું પેપર ઇઝી નહોતું ભાઈ, બરોબર છે. રાઇટિંગ વાળું પેપર એવું નહોતું કે તમે લોકો શું કહે કે ગપ્પા મારીને લખીને આવી શકો, બિલકુલ એવું પેપર નહોતું. બહુ જ કાયદાકીય રીતે શું કહે કે થોડુંક સ્ટ્રોંગ એટલે કે મજબૂત પેપર હતું. ચલો, નોટ થઈ જાય એટલે કહેતા જજો. અરે એ બધી ચર્ચા કરવા માટે શું કહે કે આખો દિવસ પડ્યો છે. ડોન્ટ વરી, લેક્ચર ભણતા હોય ત્યારે લેક્ચરની જેમ ભણતા જ આવે ને ખાલી. તો નોટ કરી લીધું? લખતા નથી કમેન્ટમાં કે નોટ કર્યું કે નહીં. થંબનેલ આપતા જજો નોટ કરી લો એટલે. હજી નોટ નથી થઈ રહ્યું. આમાં છે હું 3 વસ્તુ તો લખવાની છે. વેસુવાળા પારસ, ચલો થઈ ગયું નોટ. બાકી બધાને થઈ ગયું છે ને નોટ? ચલો હવે ઉદાહરણ લઈ લઈએ કે 3 ઉદાહરણ કયા કયા છે, બરાબર છે. તો પહેલા બંધારણીય સંસ્થા કઈ કઈ કોને કહેવાય એ જોઈ લઈએ એકવાર. બંધારણીય સંસ્થાઓ બધી નહીં લખાવું અહીંયા, આગળ શું કહે કે બધી આવવાની જ છે, ખાલી એક્ઝામ્પલ છે એના અહીંયા આગળ. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આમાં કઈ કઈ સંસ્થાઓ આવી જાય, તો કે ભાઈ શું કહે કે વિત્ત આયોગ. વિત્ત આયોગ એટલે કે નાણાં પંચ, બરોબર છે. કૌંસમાં લખી જ દેવું પડશે, નાણાં પંચ. કયો અનુચ્છેદ આવે, તો કે અનુચ્છેદ 280 પ્રમાણે. અનુચ્છેદ 280. પછી ચૂંટણી આયોગ. ચૂંટણી આયોગ શેના પ્રમાણે, તો કે અનુચ્છેદ 324 પ્રમાણે. હવે આવી બધી શું કહે કે 338 પ્રમાણે નેશનલ કમિશન ઓફ શેડ્યુલ કાસ્ટ ને ફિર નેશનલ કમિશન શેડ્યુલ ટ્રાઇબ, આ બધી સંસ્થાઓ બી આવી જાય. ગેરબંધારણમાં કઈ કઈ સંસ્થાઓ આવશે? ગેરબંધારણીય સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓ આવી જાય, તો કે ભાઈ આગળ નંબર આપવા જરૂરી છે. એક સીવીસી જેવી સંસ્થાઓ, બરાબર છે. બીજી કઈ રીતની સંસ્થાઓ આવી જાય, તો કે બીજી આવી જશે નીતિ આયોગ. હવે જો બે મેં અલગ અલગ લીધી છે. નીતિ આયોગ ધ્યાનથી સમજજો. આ જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, બરોબર છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે કેન્દ્રીય સતર્કતા આયોગ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. આ સંસ્થા જે છે આ સંસદના કાનૂન દ્વારા બનેલી સંસ્થા છે. સંસદના કાનૂન દ્વારા બનેલી સંસ્થા, બરોબર. અને આ નીચે જે નીતિ આયોગ છે આ સરકારના નિર્ણય દ્વારા બનેલી સંસ્થા છે. આ કેવી સંસ્થા છે, તો કે સરકારના નિર્ણય દ્વારા બનેલી સંસ્થા. બિલકુલ ચિંતા ના કરતા, આગળ એક સંસ્થા ભણાઈ જશે, એક બી સંસ્થા બાકી નહીં રહે આમાંથી, બરોબર છે. અને ત્રીજી કઈ સંસ્થા આવશે, તો કે ત્રીજી સંસ્થા આવશે અબંધારણીય. અબંધારણીય સંસ્થા. અબંધારણીય સંસ્થાઓની વ્યાખ્યા શું હતી? અબંધારણીય સંસ્થાની વ્યાખ્યા હતી કે જે બંધારણને અનુસરતી ન હોય અને બંધારણના વિરુદ્ધમાં કાર્ય કરતી હોય. આવી દરેક સંસ્થા કેવી થઈ જશે, તો કે આવી દરેક જે સંસ્થા છે એ અબંધારણીય સંસ્થા થઈ જશે. અબંધારણીય સંસ્થા કોને કહેવાય, કે જેમાં ઉલ્ફા નક્સલવાદી મોવમેન્ટની જેટલી બી સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ કેવી હશે, તો કે અબંધારણીય. તો એક તો નક્સલવાદી પ્રવૃત્તિ ને અનુસરતી સંસ્થાઓ, સંસ્થાઓ. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ. ઉલ્ફા
આખે આખું નામ લખાઈ દઈશ હું તમને, લખતા જાઓ. અહીં આગળ પહોંચે એટલે ચલો હું જ લખ દઉં. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. ના દેખાય ને કહેજો. ચલો લખી લો ફટાફટ. યુટ્યુબમાં કેટલા વાગે લેક્ચર જશે? અરે અહીંનો લેક્ચર ભરો ને, યુટ્યુબનો લેક્ચર જવા દો હમણાં. જ્યાં જે કરતા હોય ને ત્યાં આગળ શું કહે કે એ કામ 100% એફર્ટથી કરવાનું, બીજી જગ્યાએ જવાનું નહીં વિચારવાનું. બરોબર? કેટલા લોકોએ શું કહે કે એ જવાની હે દીવાની મૂવી જોયું છે, એમાં એક જોરદાર ડાયલોગ છે, ખબર છે? એક જગ્યાએ દીપિકા પદુકોણ અને રણબીર સિંહ બેઠા હોય છે સનસેટ જોવા માટે. તો રણબીર સિંહ એમ કહે છે કે શું કહે કે રણબીર કપૂર સિંહ નહીં ને, હમણાં ડ્રીમ ઇલેવનની એડવર્ટાઇઝથી રણબીર કપૂરે રણબીર સિંહ જ લાગવા મળ્યું છે. રણબીર કપૂર એને કહે છે કે શું કહે કે હજી તો બહુ બધું બાકી છે, કે અહીંયા આ જોવાનું છે, ત્યાં પેલું જોવાનું છે. તો બોલે કે આ જોવા જઈશું તો સનસેટ રહી જશે કે. તને દીપિકા પદુકોણ સમજાવે છે કે જીવનમાં કંઈક તો રહી જ જવાનું છે, બધું નહીં આવે. બરોબર જોડે? તો જ્યારે બેઠા હોય ને એને 100% આપો, બાકીનું પછી વિચારવાનું રાખો. બરાબર? ચલો પહેલા અહીંયા 100% આપીને 100% એફર્ટ આપીને લેક્ચર તો ભરો. આજના લેક્ચરનું આજ જ યાદ રહી જાય એવું કામ તો કરો, પછી યુટ્યુબ ઉપર જવાની વાત કરજો. લખાઈ જાય એટલે શું કહેવાય કે થંબનેલ આપજો. ચલો લખી લો ફટાફટ. લખાઈ ગયું? ચલો તો હવે આવશે બંધારણનું નિર્વચન, એટલે કે બંધારણ વંચાય કઈ રીતે. બરાબર છે? તો જુઓ, બંધારણનું નિર્વચન કૌંસમાં લખી દઈએ, બંધારણ કઈ રીતે વાંચવું. બંધારણની સામાન્ય ઓળખ. હમણાં વાંચવું એમ કહીશ ને તો ઉપાધિ થશે. ઓળખ. તો સામાન્ય ઓળખ શું છે તમને બધાને ખબર હશે. બંધારણમાં કઈ કઈ વસ્તુઓ આવે? તો કે બંધારણમાં સર અનુચ્છેદ આવે, સબ ક્લોઝ આવે, એના ચેપ્ટર્સ આવે, ભાગ આવે, બધી જ ખબર છે તમને, પણ વ્યવસ્થિત રીતે નહીં ખબર હોય તો જોજો, સમજતા જજો હવે. બરોબર છે? આખું ગોળ થયું જેવું થયું એવું. બરાબર? તો જો માનો કે આ છે બંધારણ, ધ્યાનથી સમજતા જજો. આ છે બંધારણ. બરાબર? બંધારણની અંદર શું હોય? તો કે ભાઈ બંધારણની અંદર હોય ભાગ, અલગ અલગ ભાગો હોય. બરાબર? બંધારણમાં જેમ કે કેવા કેવા ભાગ હોય? તો કે મૂળભૂત અધિકારોના ભાગ, મૂળભૂત ફરજોનો ભાગ, પછી રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોનો ભાગ, રાષ્ટ્રપતિ શું કહે કે સંસદ અને સંસદીય વ્યવસ્થાનો ભાગ. તો આ બધા જ જે છે એને ભાગ કહેવાય. બરોબર? તો આને શું કહેવાય? તો કે આ વસ્તુ છે એને કહેવાય ભાગ. બરોબર? તો આ થઈ ગયા ભાગ. બંધારણની અંદર શું હોય? તો કે બંધારણની અંદર હોય ભાગ. બરોબર? એની અંદર ભાગની અંદર શું હોય? તો કે ભાઈ ભાગની અંદર અધ્યાય હોય. અધ્યાયનો મતલબ કે ચેપ્ટર્સ હોય. હમણાં સમજાવું બધું શું હોય. બરોબર છે? ચેપ્ટર્સ કોને કહેવાય કહું હમણાં. તો આ શું હશે? તો કે અધ્યાય. અધ્યાયનો મતલબ ઇંગ્લિશમાં વધારે સારી રીતે સમજ પડશે, ચેપ્ટર્સ. ચેપ્ટર્સ. ભાગને કહેવાય પાર્ટ્સ. બરોબર? જો હવે કઈ રીતે શું કહે કે અધ્યાય કોને કહેવાય? સિમ્પલ છે એકદમ, કે ભાગ 5 આપણને ખબર છે કે એમાં રાષ્ટ્રપતિ બી છે, ઉપરાષ્ટ્રપતિ એ છે,
એની જ અંદર સંસદીય વ્યવસ્થા છે અને એની જ અંદર ન્યાયાલય છે. 4 વસ્તુ છે ભાગ 5 માં. બરાબર. હવે આ બધા તો અલગ અલગ વિષય છે. તો જ્યારે એવડો મોટો કોઈ બી ભાગ બનશે તો એ ભાગની અંદર અલગ અલગ ચેપ્ટર પાડી દેવામાં આવશે. કેવું કે પહેલું ચેપ્ટર શું હશે? રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. બીજું ચેપ્ટર શું હશે? તો કે સંસદીય વ્યવસ્થા. ત્રીજું ચેપ્ટર શું હશે? ન્યાયપાલિકા. બરોબર. સર્વોચ્ચ ન્યાયાલય એ ત્રીજું ચેપ્ટર હશે. તો સીધી વસ્તુ છે કે આવી રીતે 3 ચેપ્ટર પાડીને એક ભાગ બનાવેલો છે. પછી છઠ્ઠો ભાગ આવશે, એમાં શું આવશે? તો કે રાજ્યપાલ, પછી તો કે મંત્રીમંડળ, એના પછી વિધાનમંડળ અને એના પછી હાઈકોર્ટ એટલે કે ઉચ્ચ ન્યાયાલયો. બરાબર છે. તો આ રીતે જે છે ભાગની અંદર જ્યારે વધારે પડતા વિષયો હોય તો એ વિષયોને શું કરી નાખે લોકો? એને પાર્ટ પાડી દે અને એ વિષયો જે બને એને જ કહેવાય ચેપ્ટર્સ. પડી ગઈ ખબર? આ થઈ ગયા તમારા ચેપ્ટર. ચેપ્ટરની અંદર શું આવશે? તો કે ચેપ્ટરની અંદર આવશે અનુચ્છેદો. આ જોજો, એકની અંદર એક છે. બંધારણની અંદર ભાગ હોય, ભાગોની અંદર અધ્યાય હોય. અધ્યાય બધાયમાં ના હોય, અમુકમાં હોય ખરા, અમુકમાં ના હોય. બરોબર છે. તો આ જે શું કહે કે હવે અધ્યાયની અંદર જે વસ્તુ આવશે એને આપણે શું કહીશું? તો કે આ વસ્તુ શું છે ભાઈ? તો કે આ છે અનુચ્છેદો. અનુચ્છેદ. પડી ગઈ ખબર? હવે અનુચ્છેદમાં તમે ઘણી વખત જોયું હશે કે માનો કે આ રીતે અનુચ્છેદ લખ્યો હોય કે 19(1). તો અનુચ્છેદ 19 છે. આ એક શું છે એની? તો કે એક એનો ખંડ છે. બરોબર છે. તો અનુચ્છેદ 19 ખંડ 1 આ રીતે વંચાય એને. બરોબર. અનુચ્છેદ 19 ખંડ 1. તો ખંડ 1 શેની અંદર છે? તો કે અનુચ્છેદની અંદર છે. સીધી વસ્તુ છે. તો આ ખંડ શેમાં આવી જશે હવે? તો આ સર્કલ જે બન્યું, આ સર્કલને આપણે શું વાંચીશું? તો કે આને કહીશું આપણે ખંડ. આ થઈ ગયો ખંડ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ક્લોઝ. ક્લોઝ. બરાબર છે. આ થઈ ગયા એની ખંડ. હવે ખંડની અંદર શું હોય? તો જો ધ્યાનથી સમજજો. મેં લખ્યો અનુચ્છેદ 19(1). પણ આપણને બધાને ખબર છે કે અનુચ્છેદ 19 આપણે ભણીશું તો એની અંદર 6 ટાઈપના પ્રાવધાન ભણવાના છે. અને 6 ટાઈપના પ્રાવધાન શું હશે? તો કે 19(1)(a). પડી ગઈ ખબર? તો અનુચ્છેદ 19 ખંડ 1 ઉપખંડ A. ગુજરાતીમાં આવું વંચાય. કેટલું અઘરું છે ગુજરાતી. અને ઇંગ્લિશમાં વાંચવું હોય તો આર્ટિકલ 19 ક્લોઝ 1 સબ ક્લોઝ A. બરાબર છે. તો આની અંદર શું હશે હવે? તો કે આને જ કહેવાય ઉપખંડ. તો આ બની ગયો તમારો છેલ્લો શું કહેવાય કે સર્કલ, કે જેને આપણે શું કહીશું? તો કે આને કહીશું આપણે ઉપખંડ, સબ ક્લોઝ. ઉપખંડ, સબ ક્લોઝ. બરાબર. આ આર્ટિકલ. ચલો રેડી? તો પડી ગઈ ખબર કે સંવિધાન વંચાય કઈ રીતે? તો કે ભાઈ એક સંવિધાન એની અંદર અલગ અલગ ભાગ હશે. ભાગ બહુ મોટા હશે તો એની અંદર ચેપ્ટર્સ હશે. ચેપ્ટર્સની અંદર અનુચ્છેદ હશે. અનુચ્છેદોની અંદર ખંડ હશે અને ઉપખંડની વ્યવસ્થા કરેલી હશે. તો હવે આપણને શું કહે કે કમ્પ્લીટલી સંવિધાન તમે વાંચી શકશો? કે માનો કે આવી રીતે 19(1)(a) લખ્યું છે, પછી આપણે એને વ્યવહારિક રીતે જ વાંચીશું 19(1)(a). બરોબર છે. પણ જ્યારે શું કહેવાય કે તમને બેસિક પ્રશ્ન પૂછી લે. બેસિક પ્રશ્ન એટલે જો ભાઈ આ લેક્ચર મારો લેવાની ઈચ્છા હતી જ નહીં, કાલે એટલું હેલું પેપર આવ્યું કે હવે બની શકે કે એકદમ ઈઝી પિકિંગ ટોપિકમાંથી કંઈ પૂછી નાખે અને આપણે કોઈ દી સાંભળ્યું જ ના હોય એવું બને, તો પછી આવો પ્રશ્ન આપણને આવડવો જોઈએ. કે તમને એવું કહે કે 19(1)(a) માં ઉપખંડ કઈ આવેલી છે? તો આમાં ઉપખંડ કઈ છે? તો કે એ જે છે એની ઉપખંડ છે. પડી ગઈ ખબર? ચલો. જયસિંહ સોલંકી કહે છે સર મારે ચોંટે છે. તો ચોંટવાનું રીઝન હશે ઇન્ટરનેટ. બરોબર છે. તમારું ઇન્ટરનેટ મે બી ઓછું હશે, કેમ કે અહીંયા ચકાચક ઇન્ટરનેટ આવે છે, મારી સામે મને દેખાય છે એટલા માટે. રેડી? તો આખે આખું એકવાર વ્યવસ્થિત નોટ કરી લેજો અને આ જ રીતે નોટ કરજો આને. બરાબર છે. કે બંધારણની અંદર ભાગ, એની અંદર અધ્યાય, એની અંદર અનુચ્છેદો, એની અંદર ખંડ અને એની અંદર ઉપખંડ. બરોબર? ચલો. રેડી? નોટ કરી લીધું? પછી હું એક એક્ઝામ્પલ દ્વારા આખે આખું તમને સમજાવી દઉં કે ખંડ ઉપખંડ શું છે. બરોબર છે. એક જ એક્ઝામ્પલ લખશું, એમાં આખે આખા છૂટા પાડી દઈશું આપણે. ચલો. નોટ કરી લીધું હોય તો એકવાર થંબનેલ આપી દેજો.
સર મારી કોમેન્ટ નથી આવતી, આવે છે ને નિકુલ ગોહિલ, ક્યાં નથી આવતી? વચ્ચે વાંચવાની રહી ગઈ હોય એવું બની શકે. ચલો થઈ ગયું નોટ બધાને? બાકી કોઈને નોટ કરવાનું બાકી છે? પારસે શું કહે કે મેસેજ કરી દીધો છે નોટ કરવાનો. બાકી કોઈને બાકી હોય તો કહી દેજો નોટ કરવાનું. ચલો થઈ ગયું તો હું માનીને ચાલુ છું બધાને થઈ ગયું હશે. જો હવે આનું આપણે અમારે નેટ વધારે વપરાય છે, આમાં નેટ વધારે વપરાય છે સર. ખબર ના પડી નેટ વધારે વપરાય છે. ક્વોલિટીનું ઓપ્શન આપેલું હશે ને? નેટ 5G જ કરવાનું, હવે 5G અનલિમિટેડ જ કરવાનું, બીજો કોઈ રસ્તો જ નથી આના સિવાય. બરાબર? ચલો તો જો એક્ઝામ્પલ આનું શું હોઈ શકે? એક સિમ્પલ એક્ઝામ્પલ, એ વાળું જ એક્ઝામ્પલ આપણે લઈએ. કયું એક્ઝામ્પલ? તો કે ભાઈ અનુચ્છેદ 19, બરાબર છે? તો આને વંચાય અનુચ્છેદ 19. પછી આની અંદર શું કહે કે હું અનુચ્છેદ 19 1 લખું, તો આ જે એક છે, આ એકને શું કહેવાય? તો કે આને કહેવાય ખંડ. બરોબર છે? અને એની જ અંદર જ્યારે શું કહે કે હું આ રીતે કરું કે 19 1 a, તો આ એક એ જે છે એ શું થઈ ગઈ? તમારી ઉપખંડ. ઉપખંડ થઈ ગયું આ એક્ઝામ્પલ. બરોબર છે? તો આ જ રીતે જ્યારે બી કોઈ બી અનુચ્છેદની અંદર આ રીતે આવતું હશે કે સબક્લોઝ આપેલી હશે, તો એક શું કહેવાય કે આ રીતે અનુચ્છેદ થઈ ગયો હશે. પણ આમાં અપવાદ હું તમને કહું. હવે અપવાદ રૂપ શું છે? ધ્યાનથી સમજો. અપવાદ, જેમ કે મૂળભૂત ફરજો જ્યારે ભણશો તમે, તો મૂળભૂત ફરજોમાં અનુચ્છેદ આ રીતે લખાઈને આવશે કે અનુચ્છેદ 51 a. તો આમાં ખંડ કયો થઈ જશે? તો કે ભાઈ એમાં જે છે ને આ ખંડ છે, આ ખંડ છે. ઉપખંડ એ કઈ છે જ નહીં આની અંદર. અને આ જે આખો ભાગ છે ને આ રહ્યો અનુચ્છેદ છે. જ્યારે બી આ રીતે અનુચ્છેદ લખેલો આવે 51 a એટલે કે જોઈન્ટ કરેલો અનુચ્છેદ હોય, તો આખે આખો અનુચ્છેદ હોય. જ્યારે એને કૌંસની અંદર ફિટ કરવામાં આવે ત્યારે જે ખંડ અને ઉપખંડ બને. બરાબર છે? એના સિવાય ઉપખંડ બને નહીં. પડી ગઈ ખબર? ચલો વેસુવાળા પારસ કહે છે કે ખંડ છે. હા એ જે છે ખંડ છે, ઉપખંડ નથી. બરોબર છે? ચલો સમજાઈ ગયું કમ્પ્લીટ? હવે આની સાથે શું કહે કે નાનો એવો કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટ શું કહે કે નીચે કે એડજસ્ટ કરી લેજો, લખી લેજો. તો એનું નામ શું છે? તો કે અનુસૂચિ. અનુસૂચિ. અનુસૂચિ શું હોય ભાઈ? તો કે અનુસૂચિ સંવિધાન એટલે કે બંધારણના અંતમાં આપેલી હોય. બંધારણના અંતમાં આપેલા એવા વિષયો કે જે બંધારણના અનુચ્છેદો કાર્યો એક્સ્ટ્રા વિષયને શું કહેવાય કે અન્ય વિષયો ની વ્યાખ્યા કરે કાં તો શામિલ કરે. દરેકની વ્યાખ્યા નહીં થાય. શામિલ કરવાનો મતલબ કે ભાષાઓ જે છે, બરોબર છે, 8th શેડ્યુલની અંદર ભાષા મૂકેલી છે, આપણને બધાને ખબર છે. તો એ જે છે એ શામિલ કરેલી વસ્તુ છે. વ્યાખ્યા કરવાનો મતલબ 9th શેડ્યુલની અંદર કોઈ પણ કાનૂન જતો રહે તો એનું શું કહે કે ન્યાયિક પુનરાવલોકન નહીં થાય, એ એની વ્યાખ્યા કરે છે. બરોબર છે? તો અમુક અનુસૂચિ જે હશે એની અંદર વ્યાખ્યા કરતી હશે એ વસ્તુની, કે ભાઈ જેમ કે રાજ્ય જે છે, બરોબર છે, તમને શું કહે કે અનુચ્છેદ 1 ભણો, અનુચ્છેદ 12 ભણશો, અનુચ્છેદ 36 ભણશો. આ ત્રણે ત્રણમાં રાજ્યની વ્યાખ્યા આવશે. બરોબર છે? કે રાજ્ય એટલે કે સ્ટેટ. તો રાજ્યની વ્યાખ્યા લખેલી ક્યાં છે? તો કે રાજ્યની વ્યાખ્યા લખેલી છે અનુસૂચિ 1 ની અંદર. તો અમુક જગ્યાએ વ્યાખ્યા કરતું હશે, જેના શબ્દ ટર્મિનોલોજી જે આવે ને એની વ્યાખ્યા કરતું હશે. અને અમુક જગ્યાએ કે જેને સંવિધાનમાં એડ ના કરી શકો ત્યાં એ વિષયોને શામિલ કરતું હશે. તો અનુચ્છેદો, કાર્યો અને વિષયો જે છે કાં તો એની વ્યાખ્યા કરશે અને નહીં તો પછી એ શામિલ થશે. એ જ છે અનુસૂચિઓ. બરોબર? ચલો તો પણ ચોટે છે ભાઈ. બાકી બધાને ચોટે છે કે ખાલી શું કહે કે જયસિંહ સોલંકીને જ ચોટે છે? બાકી બધાને ચોટે છે?
કેમ કે અહીંયાથી નેટ કમ્પ્લીટ છે, બાકી અહીંથી ખબર પડી જાય અમને, અહીંથી પિંગ આવતી હોય તો તરત દેખાય, પણ આમાં પિંગ નથી આવતી એટલા માટે. ચલો નોટ કરી લેજો. બીજા કોઈને ચોંટે છે? ચોંટવાનો પ્રોબ્લેમ છે બીજા કોઈને? નહીં સર. હા તો પછી ઓકે, નોટ થઈ ગયું. નોટ થઈ જાય એટલે કહો મને, ચલો ફટાફટ. ના સર નથી ચોટતું. ચાવડા મનીષા. ગુડ. ચલો હવે નોટ થઈ જાય ને એટલે એક વખત શું કહે કે ખાલી થંબનેલ કરી દો, એટલે પછી શું કહે હું આગળ વધું. બરાબર છે? એટલે આજે આપણે સંવિધાનની બેસિક જે વસ્તુઓ છે બધી બેસિક વસ્તુઓને સમેટી લઈએ. બરોબર છે? એટલે કાલથી આપણે જે છે એ ઓરિજિનલ વસ્તુઓ પર જવાનું સ્ટાર્ટ કરી દઈએ. બરાબર? ચલો ઓકે, ડન. લખાઈ ગયું બધાને? ચલો તો એના પછી આ કમ્પ્લીટ દેખાઈ ગયું તું તમને? કેમ કે હું કાંઈ કે મને જબરું મેં હું કાંઈ કે શોર્ટમાં લખ્યું છે, મને એમ કે નહીં દેખાય. હા સર 240 ક્વોલિટી રાખીએ છીએ તોય ચોંટે છે. અલ્પેશ ઠાકોર એવું કહે છે. કોઈકને ચોંટે છે, કોઈકને બરાબર ચાલે છે. હવે આનું તો શું હોઈ શકે? રેડી? ચલો તો હવે શું કહેવાય કે આપણે એક સામાન્ય પરિચય ઉપર આવી ગયા. બરોબર છે? એક સામાન્ય પરિચય આપણને મળી ગયો. બરોબર છે? તો હવે આપણે શું કહે કે જોવાનું છે કે સંવિધાન જે છે એ શું કહે કે કઈ કઈ વસ્તુઓ જે છે એનું ગઠન કરે છે. બરોબર છે? તો સંવિધાનિક ગઠન, બંધારણીય ગઠનો. ગઠનો અથવા બંધારણીય સમજ એવું લખો ને, ગઠન કરતા સમજ લખજો. બંધારણીય સમજ. તો એની અંદર પહેલું આવશે બંધારણનું દર્શન. બંધારણનું દર્શન. બરાબર? બીજું આવશે સરકારનું ગઠન. અને ત્રીજું આવશે અન્ય વિષયો. ગઠન અને અન્ય વિષયો. ચલો સાહેબ રિફ્રેશ કરવા નહીં ચોંટે. અચ્છા, રિફ્રેશ કરો એમ કે છે એમ ને? ચલો તો રિફ્રેશ કરી નાખો એકવાર તો નહીં ચોંટે. પીયુ દેહાઈ એવું કહે છે, પીયુ દેસાઈ એવું કહે છે. બરોબર છે કે રિફ્રેશ કરી નાખો નહીં ચોંટે. બરોબર? હવે જો ધ્યાનથી સમજજો. મેં તમને એક દિવસે કીધું હતું કે ભાઈ બંધારણમાં મુખ્ય દર્શન આપણું શું છે. બરોબર? તો કે બંધારણનું મુખ્ય દર્શન જે છે એ આપણને મળે છે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય. સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય આપણને કઈ કઈ જગ્યાએ દેખાય છે? તો નંબર 1 પ્રસ્તાવનામાં. એના ઉપરથી આપણને ક્યાં જોવા મળે સમાનતા અને સ્વતંત્રતા? તો મૂળભૂત અધિકારોમાં. ન્યાયના પ્રાવધાનો ક્યાં આગળ મૂકેલા છે? તો કે રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં. બરાબર છે? અને એના સિવાય આપણી અમુક ફરજો જે છે એ ક્યાં આગળ મૂકેલી છે? તો કે મૂળભૂત ફરજોની અંદર. તો બંધારણનું જે દર્શન હશે, આ દર્શન જે છે એમાં કોનો કોનો સમાવેશ થશે? ભાઈ એકદમ સિમ્પલ વસ્તુ કે જ્યાં આગળ આપણા પોતાના મૂલ્યો અને આદર્શોનું વર્ણન કરેલું હોય એ જ શું કહેવાય કે એનું શું હોય? તો કે દર્શન. તો આપણા બંધારણનું જે દર્શન છે એ દર્શન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે આપણને? તો કે નંબર 1 આમુખ એટલે કે પ્રસ્તાવના. નંબર 2 શેમાં? તો કે મૂળભૂત અધિકારોમાં.
મૂળભૂત અધિકારો. બરોબર. નંબર 3 રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર. અને નંબર 4 મૂળભૂત ફરજો. હવે બેસિક પ્રશ્નો જ આવશે તો બેસિક પ્રશ્નો ઉપરથી આપણે શું કહે કે તાળો કાઢીએ કે માનો કે મને પ્રશ્ન પૂછ્યો બેસિક પ્રશ્ન શું કે ભારતના બંધારણનું દર્શન નીચેનામાંથી શેમાં સૌથી વધારે દેખાય છે તો જો ઓપ્શનમાં આ ચારે ચાર આપ્યા છે આ એ છે આ બી છે આ સી છે અને આ ડી છે તો આવશે આમુખ. માનો કે આમુખ નથી આપેલું તો બીજી વરીતા આવશે મૂળભૂત અધિકારોને. માનો કે મૂળભૂત અધિકાર નથી આપ્યું તો ત્રીજી વરીતા આવશે રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોને. અને માનો કે એ પણ નથી આપ્યું તો ચોથી વરીતાની અંદર આવશે મૂળભૂત ફરજો. બીજી રીતે પ્રશ્ન પૂછાય કે જેમાં તમને એવી રીતે આપી દે કે એક એ આમુખ બી મૂળભૂત અધિકારો સી એ અને બી બંને અને ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં તો સી ઓપ્શન આવશે એ અને બી બંને. માનો કે 3 આપી દે કે આમુખ મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો. પ્રશ્ન શું છે કે બંધારણીય દર્શન નીચેનામાંથી કયા વિષયમાં કે કયા ભાગમાં દેખાય છે તો 3 આપી દીધા એ બી સી તો ચોથો જવાબ શું આવશે આપેલા તમામ. બરાબર છે. તો કહેવાનો મતલબ કે જો વરીતા આપવાની હોય તો વરીતામાં સૌથી પહેલું આવશે આમુખ અને વરીતા ના આપવાની હોય અને બધા વિષય લખેલા હોય તો આપેલા તમામ. આ રીતનો પ્રશ્ન કોઈ પણ પૂછાય એટલે શું કહે કે પ્રોબ્લેમ આવે નહીં. સર પીડીએફ એપ્લિકેશનમાંથી મળશે ને યસ મળી જશે અનિરુદ્ધ સિંહ વાઘેલા ડોન્ટ વરી. પણ હું ચાહું છું કે મારી જોડે જોડે તમે આ વસ્તુ નોટ કરતા જાઓ. બરાબર છે. કેમ કે આ જે લેક્ચર છે આખું મૌલિકતાથી લીધેલું લેક્ચર છે. આની અંદર શું કહે કે લખાણવાળી પીડીએફ ના મળે આ સેમ પીડીએફ જ મળશે. કેમ કે બંધારણની સામાન્ય સમજ છે પછી શું કહે કે મેઇન ડૂબકી મારવાની છે ને. ચલો આ મળી જશે. આ જે બોર્ડ વર્ક છે આખું બોર્ડ વર્ક તમને પીડીએફ રૂપે શું કહે કે મળી જશે એટલે ચિંતા નથી. જો કંઈ લખવાનું બાકી રહી જાય તો તમે ત્યાંથી બી લખી શકશો. પડી ગઈ ખબર? ચલો કમ્પ્લીટ. હવે આવી જાવ શું કહેવાય કે સરકારના ગઠન ઉપર. તો સરકારનું ગઠન જે છે એ તમને બી ખબર હશે કે 3 રીતે થાય. બરોબર છે. તો કઈ 3 રીતે થાય સરકારનું ગઠન તો જોઈ લો અહીંયા. આમાં કયા કયા વિષયો આવશે તો કે વિધાયિકા, બીજી કઈ આવશે તો કે કાર્યપાલિકા અને ત્રીજું કયું આવશે તો કે ન્યાયપાલિકા. જો આટલામાં આખું બંધારણ સમેટાઈ જશો પૂરેપૂરું બંધારણ. 4 ભાગ તો મેં અહીંયા લખી દીધા. એના સિવાયના બાકી બધા ભાગ અહીંયા આવશે અને અન્ય જે સંસ્થાઓ છે અહીંયા આવી જશે. બરોબર છે. તો જુઓ હવે વિધાયિકા જે છે એ વિધાયિકાનું કામ શું છે હવે દરેકના એકના કાર્ય આપણે લખી દઈએ. બરોબર છે. એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડી જાય. તો વિધાયિકા જે છે એનું કામ શું છે તો કે ભાઈ આનું કાર્ય છે કાયદો બનાવવાનું કાર્ય. કાર્યપાલિકા જે છે કાર્યપાલિકાનું કામ શું હોય તો કે કાર્યપાલિકાનું કામ હોય કાયદો લાગુ કરવાનું. તો શું આવશે તો કે કાયદો લાગુ કરવાનું કાર્ય. અને શું કહેવાય કે એના પછી જો ન્યાયપાલિકા હોય તો આ ન્યાયપાલિકાનું કાર્ય શું હોય તો કે વિવાદના સમયે નિર્ણય આપવાનું. બરાબર છે. તો આનું કામ શું હશે તો કે વિવાદોનું સમાધાન કરવાનું કાર્ય. પડી ગઈ ખબર? બરાબર. આ વસ્તુ શું કહે કે 3 વસ્તુ કહે છે. હવે અન્ય વિષય જે છે તો કે ભાઈ અન્ય વિષયમાં કઈ વસ્તુ આવી શકે તો સિમ્પલ વસ્તુ એકદમ નાગરિકોના અન્ય પ્રાવધાનો, નિર્વાચનની પ્રક્રિયાઓ. બરાબર છે. એના સિવાય પંચાયતી રાજની સુવિધાઓ
આ બધી જ વસ્તુઓ શેમાં આવી જાય? નગરપાલિકાના પ્રાવધાન, પંચાયતી પ્રાવધાન, નાગરિકોના પ્રાવધાનો, નિર્વાચન અંતર્ગતના પ્રાવધાનો, અન્ય કોઈ પણ સંસ્થાઓના પ્રાવધાનો છે એ બધું શેમાં આવશે? તો કે અન્યમાં. હવે આની સૂચિ શું કહે કે થોડીક મોટી છે એટલે આમાં આપણે એક્ઝામ્પલ રીતે સમજી લઈએ, બરોબર છે? કે અન્ય કઈ કઈ વસ્તુ આવે? તો કે ભાઈ અન્યમાં આવે નાગરિક પ્રાવધાનો, એક નાગરિક પ્રાવધાનો, બરાબર. બીજું આની અંદર શું આવી શકે? તો કે નિર્વાચન પ્રાવધાનો, નિર્વાચન એટલે ચૂંટણીઓ, નિર્વાચન પ્રાવધાનો, ચૂંટણીને જ કહેવાય નિર્વાચન, બરોબર. ત્રીજી વસ્તુ શું આવી શકે આની અંદર? તો કે ત્રીજું આવે પંચાયતી અને નગર પાલિકાના પ્રાવધાનો વગેરે કરી નાખજો પછી, વગેરે. કેમ કે આમાં ઢગલો બધી વસ્તુ છે, બરોબર છે? તો આપણને એટલી ખબર પડે કે ભાઈ આખું બંધારણ જે છે એ બંધારણ કેટલી વસ્તુથી બનેલું છે? તો કે એક તો બંધારણના દર્શનથી, એક સરકારના ગઠનથી અને એક અન્ય વિષયોથી, ત્રણે ત્રણ ભેગા કરી દો એટલે આખું બંધારણ જે છે એ તમારું સમેટાઈ જાય, બરોબર. 395 સુધીના જેટલા બી આર્ટિકલ્સ છે બધા આર્ટિકલ જે છે એ એની અંદર આવી જાય અને 22 ભાગ બી એની અંદર સીધે સીધા આવી જાય, બરોબર છે? ચલો ડન. એક વખત લખી લો. લખીને શું કહે કે મને થંબનેલ કરી દેજો એટલે હું તમને શું કહે કે આગળ ખાલી મારે એક હવે નોર્મલ વસ્તુ સમજાવવાની છે કે કાર્યપાલિકાના ભાગ શું હોય અને વિધાયિકાના ભાગ શું હોય. એટલે એના પછી શું કહે કે આપણે જો આજનું લેક્ચર છે એને આપણે સમાપન કરીએ, બરોબર? ચલો ફટાફટ લખી લેજો. લખાઈ જાય એટલે શું કહેવાય કે ખાલી થંબનેલ આપી દેજો. ચલો રેડી? લખાઈ ગયું હશે બધાને? બરાબર? ચલો તમે પહેલા કઈ હતી? તો કે વિધાયિકા, પછી કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, બરોબર? હવે ધ્યાનથી સમજતા જજો. તો કે વિધાયિકાની અંદર બે વિધાયિકા આવે. કઈ કઈ આવે? તો કે એક તો કેન્દ્રીય વિધાયિકાઓ આવે અને બીજી કઈ આવે? તો કે રાજ્ય એટલે કે પ્રાંતીય વિધાયિકાઓ, બરાબર? કેન્દ્રની અંદર કઈ કઈ વિધાયિકાઓ આવશે? તો કે નંબર 1 કેન્દ્રમાં કયા કયા આવશે? તો કે કેન્દ્રમાં આવશે લોકસભા અને બીજું કયું આવશે? તો કે રાજ્યસભા. રાજ્યસભા સેમ એસ રાજ્યમાં કયા આવશે? તો કે પહેલી વિધાનસભા અને બીજી કઈ આવશે? તો કે વિધાન પરિષદ. આ થઈ ગઈ તમારી વિધાયિકાઓ, બરાબર? હવે ન્યાયપાલિકાની અંદર કઈ કઈ ન્યાયપાલિકાઓ આવશે? સિમ્પલ એઝ ધેટ, બરોબર છે? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને લોકલ કોર્ટ્સ, બરોબર છે? તો પહેલી આવશે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલય. બીજી કઈ આવશે? તો કે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ ન્યાયાલય. આ થઈ ગઈ સુપ્રીમ કોર્ટ અને આ થઈ ગઈ હાઈકોર્ટ. ત્રીજી કઈ આવશે? તો કે જિલ્લા અદાલત, જિલ્લા ન્યાયાલય, જેને આપણે શું કહીએ? તો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે કે ડીસી.
અને પછી કઈ આવશે તો કે લોકલ, બરોબર છે. તો લોકલ કોર્ટ્સ, જેને આપણે એલસી કહીએ, એલસી, બરોબર. આ ચાર વસ્તુ શું કહેવાય કે ન્યાયપાલિકાની અંદર આવે. થોડુંક જે છે એ આમાં સમજવાનું છે કાર્યપાલિકાની અંદર. એક તો કાર્યપાલિકામાં છે ને બે વસ્તુ છે. કાર્યપાલિકામાં બે વસ્તુ આવે, એક સ્થાયી કાર્યપાલિકા આવે ને એક અસ્થાયી કાર્યપાલિકા આવે, બરોબર છે. અસ્થાયી કાર્યપાલિકા કોને કહેવાય કે એવા પ્રતિનિધિઓ કે જે જનતા દ્વારા ચૂંટાઈને આવેલા છે અને 5 વર્ષ સુધી શું કહે કે એમની વેલિડિટી એટલે કે 5 વર્ષ સુધી એ લોકો રાજ કરી શકશે અને આવનારા 5 વર્ષ પછી જનતા નક્કી કરશે કે રહેશે કે નહીં. કહેવાનો મતલબ નેતાગણ જે છે એ અસ્થાયી શું કહે કે કાર્યપાલિકા તરીકે આવે. અને સ્થાયી કાર્યપાલિકામાં કોણ આવે તો કે જે એમની નીચે ઓફિસર વર્ગ છે એટલે કે અધિકારી વર્ગ જે છે એ શેમાં આવે તો કે સ્થાયી કાર્યપાલિકામાં આવે, બરોબર છે. તો એઝ સિમ્પલ એઝ ધેટ. અહીંયા આગળ કેવા બે ભાગ આવશે, કયા કયા બે ભાગ તો કે એક તો સ્થાયી, અસ્થાયી પહેલા આવશે આમાં, એક આવશે અસ્થાયી અને એક આવશે સ્થાયી, બરોબર. સ્થાયી અને અસ્થાયી. સ્થાયી, અસ્થાયીમાં કોણ આવશે તો કે નેતાગણ. નેતાગણ જે જનતા દ્વારા 5 વર્ષ માટે ચૂંટાય, બરોબર. અને સ્થાયીની અંદર કોણ આવશે તો કે અધિકારી વર્ગ. અધિકારી વર્ગ અથવા કૌંસમાં લખવાનું સરકારી નોકરો, એટલે કે સરકારી નોકરી કરતા હોય એ તમામ, બરાબર છે. તો આ બધા શું કહેવાય કે કાર્યપાલિકાની અંદર આવશે. હવે કાર્યપાલિકાની એક બેસિક હેરાર્કી હોય. હેરાર્કીનો મતલબ કે ટોપ કઈ રીતે ચાલતું હોય. જો તો કેન્દ્રમાં તમે જ્યારે બી જશો તો સૌથી ઉપર કોણ હશે તો રાષ્ટ્રપતિ, એની નીચે કોણ હશે ઉપરાષ્ટ્રપતિ, એની નીચે કોણ હશે પીએમ, એની નીચે કોણ હશે મંત્રીમંડળ અને એની નીચે કોણ હશે કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ, બરાબર. આ જ વસ્તુ જ્યારે તમે રાજ્યમાં આવી જાઓ તો રાજ્યમાં પહેલા ઉપર કોણ હશે તો કે રાજ્યપાલ, એની નીચે કોણ હશે તો કે મુખ્યમંત્રી, એની નીચે કોણ હશે તો કે મંત્રીમંડળ રાજ્યનું અને એની નીચે કોણ હશે તો કે રાજ્યના અધિકારી વર્ગ એટલે કે રાજ્ય સેવાઓના અધિકારીઓ. પડી ગઈ ખબર, બરાબર. આ જ વસ્તુ છે. બીજું આમાં હોય શું તો શું કહે કે આનાથી તમને એક વસ્તુ ખબર પડી ગઈ. હવે ખાલી એક લાસ્ટમાં શું કહે કે કરવું હોય તો કરી લો કે કાર્યપાલિકા જે છે એ કાર્યપાલિકાની હેરાર્કી કઈ રીતે આવે છે, બરોબર છે. એક સિમ્પલી હું કઈક આપણને ખબર પડે એટલા માટે. તો કાર્યપાલિકામાં શું કહે કે સ્થાયી અસ્થાયી તો કરી દીધું તમે. હવે સ્થાયી અસ્થાયી કર્યા પછી ખાલી કેન્દ્ર અને શું કહે કે રાજ્ય, આ બેમાં કઈ રીતનો ફરક હોય હેરાર્કીમાં તો એ જોઈ લો ખાલી. કે નંબર 1 ઉપર કોણ હોય તો કે રાષ્ટ્રપતિ, પછી કોણ હોય તો કે ઉપરાષ્ટ્રપતિ, પછી કોણ હોય તો કે પીએમ, પછી કોણ હોય તો કે મંત્રી. જો બે શબ્દોમાં ગાંઠ પાડ લો, મંત્રી પરિષદ, ચલો લખાઈ દઉં હું તમને. પછી હોય મંત્રીમંડળ અને પછી કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ, બરાબર. કમ્પ્લીટ દેખાય છે ને? દેખાતું ના હોય તો કહી દેજો. આની અંદર કોણ આવશે તો કે નંબર 1 ઉપર રાજ્યપાલ, નંબર 2 ઉપર મુખ્યમંત્રી એટલે કે સીએમ, નંબર 3 ઉપર મંત્રી પરિષદ, નંબર 4 ઉપર મંત્રીમંડળ અને નંબર 5 ઉપર રાજ્ય સેવાના પ્રાંતીય સેવાના અધિકારીઓ. જો હવે ધ્યાનથી સમજજો કે મંત્રીમંડળ, હવે કેટલા વાગે બીજું લેક્ચર આવશે સર? આજના લેક્ચર પૂરા થઈ ગયા, 5 આજના પતી ગયા છે. હવે શું કહે કે યુટ્યુબ ઉપર એક લેક્ચર આવશે ખાલી, બરોબર.
ન્યાયપાલિકામાં 4 શું છે સાહેબ? લોકલ કોર્ટ, LOCALCOURTS, લોકલ કોર્ટ્સ, બરોબર. ચલો, પીયુ દેહાય. હા હા, હું હમણાં લખવાનો ટાઈમ આપું તમને, ડોન્ટ વરી. હું ખાલી અહીંયા આગળ એકવાર સમજાય દઉં, પછી આખું લખવાનો ટાઈમ આપું તમને. હવે કાર્યપાલિકામાં જો આ બે વસ્તુનો મતલબ સમજવાનો છે, બાકી બધું તમને સમજાઈ જશે. મંત્રી પરિષદ શું છે, મંત્રીમંડળ શું છે. મંત્રી પરિષદને ઇંગ્લિશમાં કહેવાય મિનિસ્ટર્સ ઓફ કાઉન્સિલ, બરોબર. અને મંત્રીમંડળને શું કહેવાય ઇંગ્લિશમાં? કહેવાય કેબિનેટ મિનિસ્ટ્રી, બરાબર છે. તો કેબિનેટ મિનિસ્ટ્રી જે આપણે કહીએ છીએ એ મંત્રીમંડળનો સદસ્ય છે. કહેવાનો મતલબ કે મંત્રી પરિષદ મોટી હોય એમાંથી શું કહે કે ગણ્યા ગાંઠે એટલે કે ચુનિંદા જે શું કહે કે અમુક લોકો હોય કે જે સરકારમાં ટોપ પોઝિશન પર બેઠા હોય એ લોકો મંત્રીમંડળના સદસ્ય હોય, બરોબર. તો જ્યારે કેબિનેટ મીટિંગ થાય તો કેબિનેટ મીટિંગમાં એક પીએમ હોય, રાજ્યમાં સીએમ હોય અને એની જોડે મંત્રીમંડળના મંત્રીઓ હોય. એમાં મંત્રી પરિષદના મંત્રીઓ ન આવે, બરોબર. તો મંત્રી પરિષદમાં રાજ્યમંત્રી બી હોય, કેબિનેટ મિનિસ્ટર બી હોય, એટલે કે શું કહેવાય કે મંત્રીમંડળનો મંત્રી હોય, રાજ્યમંત્રી હોય અને અન્ય મંત્રીઓ પણ મંત્રી પરિષદમાં હોય. પણ મંત્રીમંડળની અંદર ખાલી ને ખાલી કેબિનેટ મિનિસ્ટ્રી જેની જોડે હોય, એટલે કે ગૃહ મંત્રાલય. કેવી મિનિસ્ટ્રી છે? તો કે કેબિનેટ મિનિસ્ટ્રી છે. તો એ શેનો સદસ્ય છે અમિત શાહ? તો કે મંત્રીમંડળના સદસ્ય છે. પડી ગઈ ખબર? કેબિનેટ મિનિસ્ટ્રી જોડે જેની જોડે હોય એને જ ખાલી મંત્રીમંડળ મળે. આપણે આગળ શું કહે કે મંત્રી પરિષદ ને મંત્રીમંડળ છે ને બહુ વિસ્તૃત રીતે ભણવાના છે, તો ત્યારે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે. અહીં ખાલી આટલાથી કામ રાખો કે મંત્રી પરિષદ મોટી હોય, એમાંથી શું કહે કે જે સારા સારા નેતાઓ જે હોય એ મંત્રીમંડળની અંદર આવે, બરોબર. અને એને જ કહેવાય મંત્રીમંડળ. તો સૌથી ઉપરની હાયરાર્કીમાં કોણ હશે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ, મંત્રી પરિષદ, મંત્રીમંડળ અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ આવે. તો કાર્યપાલિકા શેની બની જાય? કેન્દ્રની. રાજ્યની કાર્યપાલિકા શેનાથી બને? તો કે રાજ્યપાલ, એની નીચે મુખ્યમંત્રી, પછી મંત્રી પરિષદ, મંત્રીમંડળ અને છેલ્લે રાજ્ય સેવાના અધિકારીઓ જે છે એ ભેગા થઈને શું બની જશે? તો કે રાજ્યની કાર્યપાલિકા બની જશે. પડી ગઈ ખબર? ચલો હવે લખી લો આખે આખું શું કહે કે નોટ કરી લો. નોટ કર્યા પછી શું કહેવાય કે મને કહેજો, એટલે લેક્ચર આપણે અંત કરી દઈએ, બરાબર. ચલો પૂરું. આ જ ટાઈમ રેડી છે સર, દરરોજ માટે આ જ ટાઈમ રાખજો. હા હા, આ જ ટાઈમ રહેશે, નો પ્રોબ્લેમ, બરોબર છે. ચલો બધાને પતી ગયું? આ બી લખી લીધું? આ લખી લેજો. પૂરું થઈ જાય એટલે મને થંબનેલ આપી દો, એટલે આજનું જે સેશન છે આપણે સેશનને એન્ડ કરી દઈએ, બરાબર. ચલો થંબનેલ આવી ગયો છે. આ બી લખાઈ ગયું છે? કાર્યપાલિકા વાળું લખી લીધું છે? નેક્સ્ટ. હા બસ. તો શું કહેવાય કે આજનો જે લેક્ચર હતો એ આપણો આની ઉપર જ હતો, કે જ્યાં તમને સંવિધાનની એકદમ બેસિક એટલે એકદમ બેસિક સમજ આપવાની હતી. બેસિક સમજ આજે પૂરી થઈ ગઈ છે. હવે ધીમે ધીમે શું કહે કે આપણે ઊંડો શું કહે કે ડૂબકી મારવાનો ટ્રાય કરશું, બરોબર. એકી ઝાટકે ભાઈ શું કહે કે સીધા ડાયરેક્ટ હજી તો તરતા માંડ શીખ્યા છો, સીધા તો ના લઈ જવાય ને કુવામાં.
કૂવામાં ધીમે ધીમે જઈશું, બરોબર છે. પેલા નાળામાં પડશું, પછી ડેમમાં પડશું, પછી કૂવામાં પડશું. તો આજે શું કહે કે આ નાળું હતું, કાલે થોડાક ડેમમાં ઉતરીશું અને પછી ધીમે રહીને આપણે કૂવામાં ડૂબકી મારશું, બરાબર છે. ચલો, તો હોપ મજા તો આવી હશે ભણવાની, બરાબર છે. લાગ્યું લેક્ચરમાં બેઠા તો એવું સહેજે? હા, હવે યુટ્યુબમાં આવીશું. સહેજે લાગતું હતું કે લેક્ચર ભણતા હતા મજા આવી ને? બરાબર, રોજ મજા આવે. હા, આ પૂરું બરાબર. અલ્પેશ ઠાકોર છૂટા આવે તમે. ચલો સર, બપોરે 1 કલાકે રજા રાખું ને સર? શું કે છે સર? બપોરે 1 કલાકે રજા? હા, તો 1 કલાકની રજા તો છે જ ને બપોરે, ક્યાં નથી? લગભગ 9 થી 10, 10 થી 11, પછી 11 થી 12 ની રજા છે ને. 11 થી 12 તો બ્રેક છે જ, બરોબર. ચલો રેડી? હા, હો મજા આવી, શાંતિ છે. હા, મજા આવી ને? બસ, તારે પછી આપણે મજા કરતા કરતા જ બંધારણ ભણવાનું છે. હવે કાલથી સજ્જ રહેજો, બરોબર છે. કાલે ધીમે ધીમે હિસ્ટ્રીમાંથી હું કે ઇતિહાસના ગર્ભમાં જઈ અને બંધારણને સમજવાનો ટ્રાય કરીશું, અને ત્યાંથી કઈ રીતે આપણું બંધારણ ઇવોલ્વ થયું, મતલબ આપણું બંધારણ કઈ રીતે બન્યું, એ આપણે કાલથી સમજવાનો ટ્રાય કરશું. એટલે કાલે મસ્ત શું કહે કે પેટી બાંધીને બેસજો. કાલથી આપણે હિસ્ટ્રી અને બંધારણ બેને મર્જ કરવાના છે, અને પછી ધીમે ધીમે આપણે ઓરિજિનલ બંધારણ ઉપર આવી જઈશું, બરાબર. ચલો, મજા આવી, યાદ પણ રહ્યું, બસ એ જ જોઈએ, બીજું શું જોઈએ, બરોબર છે. આ જ ટાઈમ મસ્ત છે, બસ આ જ ટાઈમે બધાનું રોજ ચાલુ રહેશે. તો હવે આપણો લેક્ચર આપણે અહીંયા અંત કરીએ. કાલે શું કહે કે આપણે બંધારણનો વિકાસ, ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી શરૂ થયો આપણે ભણવાનું ચાલુ કરશું. કાલે આપણે 1750 પછી શું કહેવાય કે ચાલુ કરશું. 1750 થી આપણને ખબર પડશે કે ભાઈ ક્યાંથી બંધારણ કઈ રીતે ચાલુ થયું બનવાનું, અને કેટલે સુધી આપણે પહોંચ્યા, અને છેલ્લે આપણે પછી બંધારણ ઓરિજિનલ ઉપર આવીશું, બરાબર. તો કમસે કમ હમણાંના નેક્સ્ટ 3 થી 4 દિવસ તમારે બધા જ અધિનિયમ ભણવાના છે, 1773 થી લઈ અને 1935 ભારત શાસન અધિનિયમ સુધી, અને પછી આપણે શું કે આપણા ઓરિજિનલ બંધારણ ઉપર જઈશું, બરાબર. ચલો, તો એની સાથે જ આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત.